ઋષિચિંતન ચેનલમાં આજનો વિષય છે પવિત્ર જીવન. ગાયત્રી મંત્રના વ અક્ષરની વ્યાખ્યા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. આજનો વિષય છે પવિત્ર જીવન. ગાયત્રી મહામંત્રનો 12મો અક્ષર વ માનવીને પવિત્ર જીવન જીવવાની શિખામણ આપે છે. વસનિત્યમ પવિત્ર સન બાહ્યાભ્યંતરતસ્તથા યતઃ પવિત્રતાયામ હિ રાજતેતિ પ્રસન્નતા. એટલે કે માનવીએ બહારથી અને અંદરથી પવિત્ર રહેવું જોઈએ, કારણ કે પવિત્રતામાં જ પ્રસન્નતા સમાયેલી છે. પવિત્રતામાં જ મનની તાજગી, શાંતિ, ઠંડક, નિશ્ચિતતા, પ્રતિષ્ઠા અને સચ્ચાઈ છુપાયેલા છે. કચરો, મેલ, વિકાર, પાપ, ગંદકી, દુર્ગંધ, સડો, અવ્યવસ્થા વગેરેથી માનવીનું આંતરિક હલકટપણું છતું થાય છે. આળસ અને ગરીબી, પાપ અને પતન જ્યાં રહે છે ત્યાં મલિનતા કે ગંદકી હોય છે. જે આવા સ્વભાવના હોય છે તેમના કપડાં, ઘર, સામાન, શરીર, મન, વ્યવહાર, ભાષા, લેવડ દેવડ બધામાં ગંદકી અને અવ્યવસ્થા ભરેલી હોય છે. આનાથી ઉલટું જ્યાં ચૈતન્ય, જાગૃતતા, સુરુચિ, સાત્વિકતા વગેરે હશે ત્યાં સૌ પ્રથમ સ્વચ્છતાને અગત્યતા આપવામાં આવતી હશે. સફાઈ, સાદગી અને સુવ્યવસ્થામાં જ સૌંદર્ય છે. તેને જ પવિત્રતા કહે છે. ગંદા ખાતરથી ગુલાબનું સુંદર ફૂલ તૈયાર થાય છે. જેને ગંદકી સાફ કરવામાં સુગ નથી તેને જ સૌંદર્યનો સાચો પૂજારી કહી શકાય. ગંદકીથી ચીડ આવવી જોઈએ, પણ તે દૂર કરવા તત્પર રહેવું જોઈએ. આળસ અથવા ગંદકીની ટેવવાળા લોકો સામાન્ય રીતે પોતાને નવરાશ નથી મળતી એ બહાના હેઠળ પોતાની કુટેવ છુપાવે છે. પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આત્મા સ્વભાવથી પવિત્ર અને સુંદર છે, એટલે આત્મપરાયણ વ્યક્તિના વિચાર, વ્યવહાર અને ચીજવસ્તુઓ સદાય સ્વચ્છ, સુઘડ અને સુંદર રહે છે. કોઈ પણ રૂપે તેને ગંદકી ગમતી નથી. ગંદા વાતાવરણમાં તેનો દમ ઘૂંટાય છે, એટલે તે સફાઈ માટે બીજાની મદદની રાહ જોયા વિના પોતાની બધી વસ્તુઓને સ્વચ્છ બનાવવા પહેલેથી સમય ફાળવી લે છે. પવિત્રતાના ઘણા ભેદ છે. સૌપ્રથમ શરીરની સ્વચ્છતાનો ક્રમ આવે છે, જેમાં વસ્ત્રો અને રહેઠાણની ચોખ્ખાઈ પણ જરૂરી છે. બીજી સ્વચ્છતા માનસિક વિચારો અને ભાવનાઓની આવે છે. આજીવિકા, લેવડ દેવડ વગેરેના શુદ્ધ વ્યવહારને શ્રેષ્ઠ ગુણ માનવામાં આવે છે. ત્રીજી પવિત્રતા વાતચીતના વિષયની, વ્યવહારિક વિષયની આવે છે. છેલ્લો ક્રમ આધ્યાત્મિક વિષયોની પવિત્રતાનો છે, જે સિવાય આપણા કર્મ ધર્મ નિરર્થક બની જાય છે. આ બધામાં શારીરિક અને માનસિક પવિત્રતા સાથે લોકોને વધારે નિસ્બત છે, કારણ કે તે હોવાથી બીજા વિષયોમાં આપોઆપ જ પવિત્ર ભાવો આવી જાય છે. વિષય છે સ્વચ્છતા દૈવી ગુણ છે. સ્વચ્છતા કે સફાઈ હકીકતમાં દૈવી ગુણ છે. અંગ્રેજીમાં એક કહેવત છે જેનો અર્થ એ થાય છે કે સ્વચ્છતાથી રહેવું એ દેવત્વની નજીક રહેવા સમાન છે. જે સાફસૂફ રહે છે તે પોતાની રહેણી કરણી દ્વારા દેવત્વ પ્રગટ કરે છે. સફાઈથી સૌંદર્ય વધે છે અને સામાન્ય વસ્તુ પણ આકર્ષક દેખાય છે. સફાઈથી વસ્તુનું જીવન લંબાય છે. મશીનોની સાફસૂફીથી અવારનવાર ઊંજણથી તેમની કાર્યશક્તિ લાંબો સમય ટકે છે. જ્યારે કોઈ મશીનને સંપૂર્ણ ખોલી નાખી ઊંજણ કરવામાં આવે છે ત્યારે એકલી સફાઈ થતી નથી, પણ નાના નાના સ્પેર પાર્ટ્સને સાફ કરી જરૂરી ઊંજણ મૂકી ગોઠવવામાં આવે છે અને મશીન ઘણું સારું ચાલે છે. જે દાગીના કર્કશ અવાજ કરતા હતા તે તેલના નજીવા ટીપાથી સરસ રીતે ચાલે છે. તેમની કાર્યક્ષમતા વધી જાય છે. માનવ શરીરરૂપી મશીનની હાલત પણ આવી જ છે. આપણા શરીરમાં નાના મોટા અસંખ્ય અવયવો તથા ગ્રંથિઓ છે. આપણું શરીર મગજ,
હૃદય, ફેફસાં, પેટ વગેરેથી બનેલું છે. આ અવયવો સતત ખોરાક પચાવી લોહી બનાવતા રહેતા હોવાથી તેમાં પણ કચરો જામી જાય છે. જીવનમાં પૈસા માટે આપણે શરીરને ઘણો જ બોજ આપીએ છીએ. આંખોની જ્યોતિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. ગાલ કરચલીઓવાળા બની જાય છે. દાંત પડી જાય છે. પાચન તંત્રની ગડબડ ઊભી થાય છે. આ બધા રોગો શરીરના વધુ પડતા ઘસારાના પરિણામે થાય છે. જો આપણે શરીરની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની સફાઈનું ધ્યાન રાખીએ તો શરીર, મન તથા પ્રાણમાં નવી સ્ફૂર્તિ, નવી શક્તિ અને નવી પ્રેરણાનો સંચાર થતો જોવા મળશે. આપણા દેશમાં જે તત્વની મોટી ખામી છે તે છે સફાઈ. સુવ્યવસ્થા અને સૌંદર્ય એના જ સંતાનો છે. લોકો પાસે માન, પ્રતિષ્ઠા તથા ઉત્સાહ છે, પણ સ્વચ્છતા અને સુવ્યવસ્થાનો સદંતર અભાવ છે. દુકાનો, શેરીઓ, જાહેર સ્થળો, ભોજન, મીઠાઈના બજારોમાં એંઠવાડ, ગંદકી, માખો, કાદવ, કચરો, વિષ્ટા વગેરે પડેલું જોઈ આપણી ખરાબ આદતો પર શરમ આવે છે. લોકો મોટી મોટી ધર્મશાળાઓ બનાવે છે, પણ તેમાં સફાઈનું ધ્યાન રાખતા નથી. સંડાસ અને ગટરો પાછળ પૈસા ખર્ચતા નથી. જાહેર સંડાસમાં સભ્ય વ્યક્તિઓને જતાં શરમ આવે તેવું હોય છે. સફાઈ કામદારો ફરજ પાલન કરતા નથી. અધિકારીઓ નિરીક્ષણ બાબતે બેદરકાર છે. સંડાસનું સાવ ખરાબ સ્વરૂપ તો રેલવે સ્ટેશનો પર અને રેલગાડીઓના ડબ્બાઓમાં જોવા મળે છે. જેટલું મોટું શહેર હોય છે તેની શેરીઓમાં એટલું જ અંધારું, દુર્ગંધ અને ગંદકી જોવા મળે છે. સફાઈ એક સાર્વજનિક ટેવ છે. આપણે ભારતીયોને આપણી સાર્વજનિક ગંદકી પર શરમ આપવી જોઈએ. બીજા દેશોમાં સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સરકાર પૂરતા નાણાં ખર્ચે છે. નગરપાલિકા તથા પંચાયતો ખાસ ધ્યાન આપે છે. પ્રત્યેક નાગરિક સાર્વજનિક સ્વચ્છતા માટે તત્પર હોય છે. જ્યારે આપણે ત્યાં આ બાબતે ભયંકર અવગણના કરવામાં આવે છે. નાગરિકો, ખાસ કરીને ગામડાના લોકો અને મહિલાઓ જેટલા બધા પછાત હોય છે કે જ્યાં જ્યાં જાય છે ત્યાં સાર્વજનિક સ્થળો ગંદા કરી મૂકે છે. કચરો રસ્તા પર ફેંકવામાં આવે છે. કેળા, નારંગી, શાકભાજીના છોતરા રસ્તા પર જ નાખવામાં આવે છે અને કેટલાય લોકોને લપસી પડવાથી ઈજા થાય છે. સિનેમાગૃહોમાં મગફળીના છોતરા, બીડી, સિગરેટના ઠૂંઠા, પાનની પિચકારીઓ જ્યાં ત્યાં જોવા મળે છે. રેલવે સ્ટેશનોને અવારનવાર સફાઈ કામદારો દ્વારા સાફ રખાય છે, છતાં ગંદકી જામેલી રહે છે. આ બધી બાબતો આપણી ગંદકી સૂચવે છે. આપણે આ ટેવો માટે શરમાવવું જોઈએ. શરીરની સફાઈના બે પાસા. દરરોજ માલિશ અને કસરત બાદ સ્નાન કરવાથી અને રૂંછાવાળા રૂમાલથી શરીર સાફ કરવાથી બાહ્ય અને આંતરિક સફાઈ થતી રહે છે. લોકો વારંવાર નહાવાની ટેવ પાડે છે, પાણીમાં પડી રહે છે, ડૂબકીઓ લગાવે છે, પાણીની ડોલો શરીર પર રેડ્યા કરે છે, પણ સાચા અર્થમાં આને સ્નાન ન કહેવાય. જ્યાં સુધી શરીર પરના પરસેવાના છિદ્રો સ્વચ્છ ન થાય, ચામડી પર જામેલો મેલ દૂર ન થાય ત્યાં સુધી શરીરની સ્વચ્છતા થઈ શકે નહીં. રૂંછાવાળા રૂમાલને ભીનો કરી શરીર પર ઘસવાથી ચામડી સાફ થાય છે. અવારનવાર નખ કાપવા, નસકોરા ચોખ્ખા રાખવા, જીભ સ્વચ્છ રાખવી વગેરે બાબતોની મોટા ભાગના લોકો અવગણના કરે છે. આ બધા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આંતરિક સ્વચ્છતાનું સાધન ઉપવાસ છે. ઓછામાં ઓછો 15 દિવસે એક ઉપવાસ કરવાથી સંગ્રહાયેલો ખોરાક પચી જાય છે, પેટ ચોખ્ખું થાય છે અને તેથી ગરબડો શમી જાય છે. આપણા દેશમાં ઉપવાસને ધર્મ સાથે વણી લેવાયો છે, જેથી બધા તેનો ફાયદો ઉઠાવી શકે. સહન કરી શકાય તેવા ઠંડા પાણીથી સ્નાન કરો. પેશાબ, સંડાસ કર્યા પછી જે તે ઇન્દ્રિયોને ઠંડા પાણીથી સાફ કરો. આપણું ઘર એ સ્થળ છે જેના વાતાવરણમાં આપ
ઉછરો છો, શ્વાસ લો છો અને તેના સંપર્ક તથા સહવાસથી પ્રભાવિત થાઓ છો. દરરોજ આપણો 14-15 કલાકનો સમય ઘરમાં જ પસાર થાય છે. ઘરની દિવાલો, ઓરડા, રાચરેલું કપડાં અને અલગ અલગ સ્થળોએ જ્યાં રહીએ છીએ તેનાથી આપણી ટેવો અને સ્વાસ્થ્યનો નિર્માણ થાય છે. ઘર જેટલું ચોખ્ખું અને સુઘડ હશે એટલો સ્વચ્છ વાયુ અને આનંદ આપને મળશે. આપ જે દુકાને કે ઓફિસમાં 8 કલાક વિતાવો છો તે દુકાન કે ઓફિસના વાતાવરણનો પ્રભાવ ગુપ્ત રીતે તમારા પર પડશે. માની લો કે તમે તમાકુ, દારૂ, ગાંજો, ભાંગ, ચરસ અથવા પગરખાની દુકાન કરો છો તો એ વસ્તુઓની દુર્ગંધ સતત તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડતી રહે છે. એટલા માટે આપણે આપણું ઘર, દુકાન કે ઓફિસોને રમકડાની જેમ સાફસૂફ રાખવા જોઈએ. સ્વચ્છ ઘરમાં રહેનારાનો આત્મા પ્રસન્ન રહે છે. આપ ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીને જુઓ કે મન કેટલું ખીલેલું રહે છે. એ રીતે સ્વચ્છ રંગરોગાનવાળો ઓરડો, સ્વચ્છ રાચરેલું સ્વચ્છ કપડાં તથા સ્નાનથી સ્વચ્છ થયેલું શરીર આત્માને પ્રસન્ન તથા ખુશમિજાજ રાખે છે. સ્વચ્છતા રાખીને આપણે ઘરના સૌંદર્યને વધારીએ છીએ અને ચીજવસ્તુઓનું ટકાઉપણું વધારીએ છીએ. આપણને આંતરિક શાંતિ મળે છે. સફાઈ આપણા ગુણમાં આવી જતાં બધે સૌંદર્યની દુનિયા બનાવી દે છે. ઓફિસ, ઘર કે દુકાનમાં નાની મોટી અસંખ્ય ચીજવસ્તુઓ હોય છે. આમાંથી કેટલીય એવી છે જેનો રોજે રોજ વપરાશ થતો રહે છે. કેટલીક અવારનવાર કામ આવે છે. કુશળ વ્યક્તિ પોતાની ચીજવસ્તુઓની વ્યવસ્થા એવી રીતે પસાર કરે છે કે જરૂર પડતાં જ જરૂરી વસ્તુ મળી આવે. ગ્રાહક આવી કોઈ વસ્તુ માંગે તો હોશિયાર દુકાનદાર એક ક્ષણમાં તે માંગેલી વસ્તુ બતાવી શકે છે. ઘરમાં દવાથી માંડીને સોય, દોરો, સ્ટવની પિન વગેરે એક ક્ષણમાં મળી આવવા જોઈએ. ઓફિસમાં કે કોઈ ફાઇલનો કાગળ ક્ષણવારમાં અધિકારી સમક્ષ મુકાઈ જવું જોઈએ. પુસ્તકાલયમાં જે પુસ્તક માંગવામાં આવે તે વાંચનારને તરત મળવું જોઈએ. કોઈ મૂર્ખ વ્યક્તિ અડદ, મગ, મઠ, ઘઉં, ચોખા, બાજરી બધા અનાજને એકસાથે ભેળવી દઈ ડબ્બો ભરી રાખે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી એક એક દાણો વીણતા સમય અને શક્તિની બરબાદી કરે, એમ અવ્યવસ્થિત દુકાનદાર, અધિકારી કે કુટુંબનો વડો પણ આવો મૂર્ખ જ ગણાય ને. બીજી મૂર્ખ વ્યક્તિ ન તો ઘઉં છૂટા પાડી શકે, ન અડદ કે ન મગ. જરૂર પડી હોય ત્યારે આવું ડાપણ કેટલું યોગ્ય ગણાય. જો શરૂઆતથી જ બધા અનાજ તથા કઠોળને અલગ અલગ ડબ્બામાં કે કોથળીઓમાં વ્યવસ્થિત રાખ્યા હોય તો આવી મહેનત કરવી પડત, આટલો સમય બરબાદ થાત. સામાન્ય અધિકારીઓ ફરિયાદ કરે છે અને કારકુનો ફાઇલ, કાગળો, સંબંધિત પત્રો શોધતા થાકી જાય છે. દુકાનદારો વસ્તુઓને આડી અવળી મૂકી દે છે. ઘરમાં દિવાસળી, ચપ્પુ, સાબુ, ટુવાલ, નેપકિન, થેલી, પેન્સિલ, પેન વગેરે આડા અવળા મૂકેલા હોય તો જરૂર પડે ત્યારે ઘરમાં ધમાલ મચી જાય છે. ડાક્ટરો દવાઓ આડી અવળી રાખે અને પછી ભૂલો કરે. બધે જ વ્યવસ્થાની જરૂર છે. આપ ભલે ગમે તે સ્તરના, વર્ગના કે સ્થિતિના હો, ક્રમ વ્યવસ્થાની આપને જરૂર છે. વ્યવસ્થાથી તમારું કાર્ય સરળ બનશે, સમયની કરકસર થશે અને જલ્દીથી સંતોષપૂર્વક કામ કરી શકશો. મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ નહીં રહે અને કામ કરવા મન તૈયાર થશે. જેને પોતાની વસ્તુઓ નક્કી જગ્યાએ વ્યવસ્થિત રાખવાની ટેવ છે તે આમ કરતાં કરતાં સૌંદર્યની દુનિયા ઊભી કરી શકે છે. પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે જેલમાં હતા ત્યારે
તેમની પાસે નજીવો સામાન હતો, હજામત કરવાનો સામાન, કાંસકો, પેન, શાહી કાગળ વગેરે. તેઓ પોતાની આત્મકથામાં નોંધે છે કે એ બધાને વ્યવસ્થિત ગોઠવી સૌંદર્યની દુનિયા ઊભી કરી તેઓ આત્માનો આનંદ મેળવતા હતા. પોતાની પાસે જે કઈ વસ્તુઓ હોય તેમને વ્યવસ્થિત રાખી સૌંદર્ય અને વસ્તુઓની અગત્યતા વધારી શકો છો. આપના ઘરના જુદા જુદા ઓરડાઓ માટે નક્કી કરો કે કયો ઓરડો કયા કામ માટે રાખવો છે. બેઠક રૂમ, સ્ટોર રૂમ, શયનકક્ષ, ભોજનકક્ષ એમ અલગ અલગ ઓરડાને જરૂર પ્રમાણે જ સજાવો. માની લો કે બહારના એક ઓરડાને તમે બેઠક કક્ષ બનાવવા માંગો છો, તો એમાં એક ખુરશી, ટેબલ, સોફા સેટ કે શેતરંજી, તકિયા વગેરે રાખો. પગ લૂછવા માટે પગલૂછણિયું, દિવાલો કે એક બે કેલેન્ડર, એક બે સારા ચિત્રો, ખૂંટી અને પગરખાં મૂકવાની વ્યવસ્થા બનાવો. આ ઓરડામાં નકામી વસ્તુઓ, ખૂંટીઓ પર કપડાં અથવા બીજી વસ્તુઓ ન રાખો. ફૂલદાની સજાવટ કરીને રાખો અને એકાદ બે ચિત્રો રાખો. વધુ પડતી સજાવટ પણ ટીકાપાત્ર બનશે. આપના સ્ટોરમાં અનાજ, દાળ, કઠોળ, મસાલા, ઘી, તેલ, ગોળ, મોરસ એક બાજુએ અને કપડાની પેટીઓ તેમજ અન્ય સામાન જુદો બીજી બાજુ વ્યવસ્થિત મૂકવો જોઈએ. જો ઘર નાનું હોય તો લાકડાના પાટિયાની અભરાઈ બનાવીને સામાન રાખી શકાય. સૂવાના ઓરડામાં ફાલતુ વસ્તુઓ ઓછી રાખવી જોઈએ, કારણ કે ફાલતુ વસ્તુઓને લીધે મચ્છરોને ભરાઈ રહેવાની જગ્યા મળશે. રસોડામાં અલગ અલગ વાસણો ક્રમબદ્ધ ગોઠવવા જોઈએ. કાંતવા, સીવવા તથા વણવાનો સામાન એક બાજુએ રાખવો જોઈએ. સંચો કે એવી કોઈ મશીનરી હોય તો નિયમિત ઊંઝણ થતું રહેવું જોઈએ. નાનું પુસ્તકાલય વસાવ્યું હોય તો બધા પુસ્તકો વિષયવાર સજાવવા જોઈએ, જેથી જરૂર પડે તે જલ્દી શોધી શકાય. ટૂંકમાં આપની પાસે જેટલી જગ્યા હોય, જેટલી વસ્તુઓ હોય તે તમામ બિલકુલ સ્વચ્છ, સુઘડ અને આકર્ષક રીતે સજાવેલી હોય તો આપને અને ઘેર આવતા અતિથિઓને પ્રસન્નતા થશે. આપણા ઘરોમાં કપડાની જે ખરાબ દશા થાય છે તે જોઈ દુઃખ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ મોંઘામાં મોંઘી સાડીઓ ખરીદતી હોય છે, પણ તેમની સાથે અવર્ણનીય અત્યાચાર થાય છે. કપડાં જ્યાં ત્યાં ખૂણે ખાંચરે ફેંકી દેવામાં આવે છે. ધોબી 20-20 દિવસ સુધીમાં પણ કપડાં ધોઈને પાછા લાવતો નથી. જો આપણે તેની યોગ્ય જાળવણી કરીએ, મેલા થતાં જાતે જ ધોઈ લઈએ તો અડધા કલાકથી પણ મજાથી કામ નીકળી જાય, પૈસા બચે અને સાફસૂફ રહી શકીએ. મોંઘા કપડાં લાવવા તો સરળ છે, પણ તેમની દેખરેખ રાખવી અને વધુમાં વધુ લાભ ઉઠાવવો એ કુશળતા અને હોશિયારીનું કામ છે. કપડાની પેટી કે અભરાઈમાં વસ્ત્રોને ઘડીબંધ મૂકવા જોઈએ. આ રીતે રાખવાથી કરચલીઓ નહીં પડે. રેશમી સાડીઓને કાગળમાં લપેટી જુદી રાખવી જોઈએ. ડામરની ગોળીઓ રાખવાથી કપડામાં જીવાત પડતી નથી. કપડાની દેખરેખ તથા વ્યવસ્થા વધારે જરૂરી છે. કાળજીથી વપરાતા મશીન લાંબા સમય સુધી સારું કામ આપે છે, જ્યારે નજીવી બેદરકારીથી કિંમતી ચીજો પણ જલ્દીથી નાશ પામે છે. પ્રત્યેક ચીજ વસ્તુની યોગ્ય જાળવણી રાખવાથી તે ઘણું વધારે કામ આપે છે. શું આપ જાણો છો કે આપની પેન ઘસાઈ જવાથી નહીં પણ ખોવાઈ જવાથી નાશ પામે છે? પેન્સિલો ક્યારેય પૂરી વપરાતી નથી, કોઈ લઈ લે કે ખોવાઈ જાય છે. ચપ્પુ, રૂમાલ વગેરે સામાન્ય રીતે ખોવાઈ જાય છે. કિંમતી વસ્ત્રો પહેરવાથી નહીં પણ પેટી પટારામાં પડ્યા જીવડાથી ખવાઈ જાય ને નાશ પામે છે. જે સાડી પાછળ જેટલા વધારે પૈસા ખર્ચ્યા હશે તે એટલી જ ઓછી પહેરાય છે. ઘરેણાં માટે મહિલાઓ જીવ ખાઈ જાય છે, પણ તે કાં તો ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. જો આપની
થોડી વસ્તુઓ પણ વ્યવસ્થિત સજાવીને રાખો તો તે દ્વારા તમે ઘરની શોભા વધારી શકશો. સૌંદર્ય માટે વધારે વસ્તુઓની જરૂર નથી. જે કાંઈ વસ્તુઓ છે તે દ્વારા જ તમે સૌંદર્ય ઉત્પન્ન કરી શકો છો. આપની દૃષ્ટિમાં કળાની ખામી છે. કલાત્મક દૃષ્ટિથી દરેક વસ્તુ કોઈને કોઈ જગ્યાએ સુંદર રહી શકે છે. આપ તે સ્થળને શોધો, તેમાં જ ઘરની શોભા છે. દરેક વસ્તુ માટે સ્થળ નક્કી કરો. આપના ઓરડામાં માત્ર એકાદ ચિત્ર કે કેલેન્ડર હશે, પણ જો તે સ્વચ્છ સુઘડ હશે તો આકર્ષક લાગશે. સૌંદર્ય વ્યવસ્થા પર આધારિત છે. પગરખાં સાવ નગણ્ય છે, પણ જો તમે એમને પોલિશ કરી ક્રમબદ્ધ ગોઠવો તો આકર્ષક લાગશે. પેટી પટારા સ્વચ્છ રાખી તે પર સ્વચ્છ ચાદર પાથરો. પલંગની ચાદરો ગંદી ન થવા દો. ખુરશી, ટેબલ તથા પુસ્તકોની ધૂળ ઉડાડતા રહો તો ઘરની ચીજોમાં સૌંદર્ય ઉત્પન્ન થશે અને આપને આપના નાના સા ઘરમાં આનંદ મળશે એ નક્કી છે. આપનો આત્મા પ્રસન્ન થશે અને સંતોષ થશે કે તમે સારી રીતે રહી શકો છો. જીવનમાં વધારે વસ્તુઓની નહીં, પણ તેમની વ્યવસ્થિત ગોઠવણીની જરૂર છે. જેની પાસે વધારે વસ્તુઓ છે તેમાંથી અડધી કામ લાગે છે, બાકીની બિનજરૂરી કાટ લાગેલી, નકામી તથા અડચણરૂપ બનીને પડી રહે છે. તમે વધારે વસ્તુઓ ભેગી કરવાના મોહમાં ન પડશો. જે કંઈ છે તેમને સાચવીને વાપરો. સાર્વજનિક સ્થળોની સફાઈ, વ્યવસ્થા અને સૌંદર્યની જવાબદારી આપની છે. આપ એક વરિષ્ઠ નાગરિક છો. સમાજની ઉન્નતિમાં આપનું અનેરું સ્થાન છે. આપની ટેવોથી, સ્વભાવથી સમાજ બને છે કે બગડે છે, પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે. એટલે સમાજ સાર્વજનિક સ્થળોની સફાઈ તથા સુવ્યવસ્થા માટે જાગૃત રહો. જો આપ ધર્મશાળામાં ઉતર્યા હો તો ઓરડો અને આજુબાજુની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઓરડો છોડતી વખતે આપને જેવો સ્વચ્છ મળ્યો હોય તેવો છોડો. જાહેર સંડાસનો યોગ્ય ઉપયોગ કરો. પેશાબઘરોમાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખો. જાહેર પાર્ક, મંદિર, જાહેર મકાનોને બગડવા ન દો. રેલવેના ડબ્બા આપણા બધાના કામમાં આવે છે, પણ આપણે મુસાફરી દરમિયાન ફળફળાદીના છોતરા, બીડી સિગરેટના ઠૂંઠા, સિંગ ચણાના છોડા, ગંદકી વગેરે નાખતા રહીએ છીએ. આ આપણી ગંદી ટેવોનું પરિણામ છે. પ્રત્યેક જાહેર સ્થળ બધાના વપરાશ માટે બનાવવામાં આવ્યું છે. જો આપણે બધા એને સ્વચ્છ તથા સુઘડ રાખીએ તો તે સ્થળની રોનક વધશે, લાંબા સમય સુધી ટકશે અને બધાને ગમશે. જાહેર સ્થળો આપણા છે. જેવી રીતે આપણે પોતાની વસ્તુઓની સાફસૂફી અને રખેવાળી કરીએ છીએ, તેવી રીતે જાહેર સ્થળો માટે પણ વર્તવું જોઈએ. જેઓ સમર્થ છે, પોતાનો શ્રમ કે પૈસા દાનમાં આપી શકે છે, તેમણે સાર્વજનિક સ્થળો, બાગ, સરોવરો, ધર્મશાળાઓ, શાળા, પર્યટન સ્થળો, સ્નાનગૃહો, રેલવે સ્ટેશન, ડબ્બા જાજરૂ વગેરેની સ્વચ્છતા અને વ્યવસ્થા માટે ધ્યાન આપવું જોઈએ. આવા સ્થળોની કાળજી, સમારકામ, નવા બનાવવા અને તથા રંગરોગાન કરાવવા પાછળ નાણાં વાપરવા ઉચિત છે. શરીરની અંદરના અંગોની સફાઈ. જે રીતે આપણે સાબુ લગાડીને, સ્નાન કરી, રૂમાલથી ઘસી શરીર બહારથી સાફ કરીએ છીએ, તેવી જ રીતે શરીરની અંદરના અંગોની સફાઈ પણ ખૂબ જરૂરી છે. સાચું પૂછીએ તો ગંદકી આપણા શરીરની અંદર એકઠી થાય છે અને તેનો અંશ એક અંશ પરસેવા તથા પેશાબ મારફતે બહાર આવે છે. અંદરની સફાઈ કઈ રીતે કરવી તે બધા જાણતા હોતા નથી. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે પ્રાચીન ઋષિમુનિઓએ નેતિ, ધોતી, બસ્તી વગેરે હઠયોગના ષટકર્મો શોધ્યા હતા. તેમના દ્વારા
શરીરની અંદરના એકે એક અંગને બાહ્ય અંગોની જેમ સાફ કરી શકાતા હતા, પણ આ ક્રિયાઓ માત્ર યોગીઓ જ કરે છે, સામાન્ય માણસ માટે સરળ નથી. તેથી બનવા જોગ છે કે મોટા ભાગના લોકો આ કર્મોથી લાભ ઉઠાવવાને બદલે તકલીફમાં મુકાય. સામાન્ય માનવીઓના શરીરની અંદરના અંગોની સફાઈ માટે બીજો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે, જે તે ઉપવાસ. હકીકતમાં ભગવાને આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે જો તેની યોગ્ય જાળવણી કરીએ અને પ્રકૃતિને અનુરૂપ આચરણ કરીએ તો તે જાતે અંદરના અંગોની સફાઈ કરે છે. હાલના સમયમાં માનવીએ કુદરતના નિયમોનો છડેચોક ભંગ કર્યો છે અને કૃત્રિમ રહેણીકરણી અપનાવી છે. તેનો આહાર વિહાર બિલકુલ અજુગતો બની ગયો છે. એટલા માટે શરીરમાં ગડબડ થયા કરે છે. આપણી જીવનશક્તિ આ ગડબડને નુકસાનકારક માની બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ આપણે દરરોજ 4 વખત ખાઈને શરીર પર જુલમ જ ગુજારતા રહીએ છીએ. એટલે મજબૂરીથી જે જીવનશક્તિ નિષ્ક્રિય બની જાય છે. ઉપવાસ કરવાથી પેટ ખાલી થઈ જાય છે અને ભોજન પચાવવા શક્તિની જરૂર રહેતી નથી. એટલે તે શક્તિ શારીરિક વિકારોને બહાર ફેંકી દઈ અંદરના અવયવોની સફાઈનું કામ કરવા માંડે છે. એટલા માટે શરીરશાસ્ત્રીઓએ કહ્યું છે કે આપ આ સ્વાસ્થ્ય, યુવાની, જીવનનો આનંદ, સ્વતંત્રતા કે શક્તિ ચાહતા હો તો ઉપવાસ કરો. આપને સૌંદર્ય, વિશ્વાસ, હિંમત, ગૌરવ વગેરેનો મૂલ્યવાન ખજાનો જોઈતો હોય તો પણ ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસથી માનવની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. નૈસર્ગિક બુદ્ધિ જાગે છે અને પ્રેમની વિશાળતાનો અનુભવ કરી શકાય છે. આંતરિક વિકારોના ખરાબ પરિણામ, જે કારણે શરીરમાં વિકાર અને ભાતના રોગ થાય છે, તે શરીરની એકઠી થયેલી ગંદકી જ છે. આપણે આચરકુચર ખાઈએ છીએ, અભક્ષ્ય પદાર્થો ખાઈએ છીએ, ઘર, કારખાના કે ઓફિસમાં પડ્યા રહીએ છીએ. એટલા માટે શરીર તથા આંતરડામાં દૂષિત પદાર્થો એકઠા થાય છે. આ પદાર્થોના ઢગલા કેટલાક દિવસો સુધી પડ્યા રહે છે અને લોહીને દૂષિત બનાવે છે, પાચનતંત્રને મંદ બનાવે છે અને એકંદરે શરીર અંદરથી અને બહારથી રોગી તથા દુર્બળ બની જાય છે. આવી સ્થિતિમાં પેટને થોડો સમય વિશ્રામ આપવો એ ખૂબ જરૂરી છે. ભોજન બંધ કરી દેવાથી લોહી બગડતું અટકે છે અને રોગ થવાની શક્યતાઓ દૂર થાય છે. આપણા શરીરના જ્ઞાનતંતુઓ પર વધારાનો બોજ પડતો નથી, એટલે તેમનું બળ વધી જાય છે અને ઓજસ વધે છે. ન પચેલા અથવા થોડો પચેલો જે કંઈ પણ ખોરાક પેટમાં પડ્યો રહ્યો હોય તે ધીરે ધીરે પચી જાય છે અને પેટ વધતું અટકે છે. ડૉક્ટર લિન્ડહર કહે છે, ઉપવાસમાં શરીરે પેટમાં એકઠું થયેલું વાપરવું પડે છે, પણ તે પહેલાં શરીરની ઘણી ગંદકી અને ઝેરી પદાર્થો બહાર ફેંકાઈ જાય છે. જ્યારે આપણે જાણી લઈએ છીએ કે આપણું સમગ્ર પાચનતંત્ર 16 ફૂટ લાંબુ હોય છે, જેની શરૂઆત મોંથી અને અંત ગુદાદ્વારથી આવે છે, જે કેટલાય કોષો અને ગ્રંથિઓથી બનેલું છે, જેનું કામ ગંદકી બહાર ફેંકવાનું છે, ત્યારે લાંબા ઉપવાસનો પ્રભાવ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. હકીકતમાં ઉપવાસ આપણા વર્ષાથી એકઠા થયેલા મેલને, ઝેરને બહાર ફેંકી દઈ નવજીવન આપે છે, નવો પ્રાણ ફૂંકે છે. શરીરની ગંદકી અને ઝેર ઉપવાસ દરમિયાન પીધેલા પાણી દ્વારા સરળતાથી બહાર નીકળતા રહે છે. અનેક રોગીઓને આ કારણથી ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે.
જેનાથી આંતરડાને અંદર સંગ્રહાયેલો કચરો બહાર ફેંકી દઈને સફાઈ કરવાની તક મળે. જેઓ પૂરી સફાઈ ચાહે છે તેઓ કુદરતી ઉપચારના ડાક્ટરની દેખરેખમાં લાંબા ઉપવાસ કરે છે. સંચિત મળ ધીમે ધીમે નીકળે છે અને સફાઈ પછી કબજિયાત સંપૂર્ણ દૂર થાય છે. ઉપવાસથી માનસિક પવિત્રતા. સ્વાસ્થ્ય, આરોગ્ય, લાંબુ જીવન ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસનું મહત્ત્વ ઘણું વધારે છે. શરીર શુદ્ધ થતાં તેનો મન પર પ્રભાવ પડે છે. શરીર અને મન બંનેનો અરસપરસ ગાઢ સંબંધ છે. જ્યારે પેટ ભરેલું હોય છે ત્યારે દ્રષ્ટિ પણ મલિન થઈ જાય છે. મનમાં ખરાબ વિચારો આવે છે. વાસના ભડકી ઉઠે છે. માનસિક વિકારો પણ વધી જાય છે. રાજસી ભોજન, મિષ્ટાન, અથાણાં, ચટણી વગેરેથી ભરપૂરથી શૃંગારરસ ઉત્પન્ન થાય છે અને કામ, ક્રોધ, રોગ જેવા દુશ્મનો પ્રબળ થઈ જાય છે. વધુ આહાર, ખાસ કરીને રાજસી કામોત્તેજક આહાર, બધા પાપોનું મૂળ છે. આથી વિવેક, શાંતિ, ધર્મબુદ્ધિ વગેરેનો નાશ થઈ જાય છે અને પાપકર્મમાં પ્રવૃત્ત થવાય છે. આ તત્વને ધ્યાનમાં રાખીને આપણા પ્રાચીન વડવાઓએ ઉપવાસને માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારના ઉપવાસોમાં ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પૈગંબર, મહાવીર વગેરેના લાંબા ગાળાના ઉપવાસ સૌ જાણે છે. મહાત્મા ગાંધીજીના ઉપવાસ પણ આ કક્ષામાં આવી જાય છે. મહાત્માજીએ જે કંઈ લાંબા ઉપવાસ કર્યા તે નૈતિક હેતુસર જ કર્યા હતા. જ્યારે આપણને ભોજન તથા ખાનપાનમાંથી મુક્તિ મળે છે અને એ ઝંઝટ દૂર થઈ જાય છે ત્યારે મનને સારી રીતે ઉચ્ચ વિષયો પર એકાગ્ર કરી શકાય છે. આપણી આંતરિક વૃત્તિઓ પવિત્ર અને નિર્દોષ બને છે. બ્રહ્મમાં મન લગાવવા માટે ઉપવાસ સર્વોત્તમ ઉપાય છે. જે વ્યક્તિઓએ બ્રહ્માનંદનું વર્ણન કર્યું છે તેઓ અનિવાર્યપણે ઉપવાસ કરતા હોવા જોઈએ એમ લાગે છે. ઉપવાસ કાળ દરમિયાન લાદેલું જ્ઞાન કાયમી અને સ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે ભોજનના બોજથી જ્ઞાન દબાઈ જાય છે, પણ ઉપવાસમાં તે સ્પષ્ટ, નિર્વિકાર અને સ્થાયી રહે છે. ગીતામાં કહ્યું છે, વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનો રસવર્જ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિર્વર્તન્તે. ઉપવાસથી ઘણી નીચ વૃત્તિઓ નાશ પામે છે. અંતરદ્રષ્ટિ પવિત્ર બને છે. ઇન્દ્રિયો વશમાં રહે છે. ધર્મ બુદ્ધિ પ્રબળ બને છે. કામ, ક્રોધ, લોભ વગેરે ષડરિપુઓ નરમ બની જાય છે. પ્રાણશક્તિનો પ્રબળ પ્રવાહ આપણા હૃદયમાં વહેવા લાગે છે અને શાંત રસ ઉત્પન્ન થાય છે. મગજનું આમ તેમ ભટકવું દૂર થાય છે. ઈશ્વર ભક્તિ, સાધના તેમજ યોગના ચમત્કારો માટે ઉપવાસ અમોઘ ઔષધ છે. મહાત્મા ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસાને ઘણું મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે, હું તો સદાય ઉપવાસનો પક્ષઘાતી રહ્યો છું, કારણ કે બ્રહ્મપરાયણ લોકો માટે તે હંમેશા મદદ કરતા છે. ઈશ્વર અને ઉપવાસનું જોડાણ છે. ઠાંસીને ખાનાર અને ઈશ્વરને અરસપરસ વેર છે. સત્યાગ્રહી માટે ઉપવાસ આખરી શસ્ત્ર છે. મહાત્મા ગાંધીજી તેને આગ્નેય શસ્ત્ર કહે છે. તેમનો દાવો હતો કે તેમણે ઉપવાસને વૈજ્ઞાનિક રૂપ આપ્યું છે. ઉપવાસથી મનુષ્યની દૈવી સંપદા વધે છે. મનમાં દૈવી શક્તિ આવે છે. એટલે આ આધ્યાત્મિક સાધનના પ્રયોગથી ઉપવાસથી મોટા મોટા ચમત્કારો થાય છે. ઉપવાસનો પ્રયોગ આત્મવિકાસ માટે પણ થાય છે. જો આપણાથી જાણી જોઈને કોઈ ભૂલ થાય અને બાદમાં પસ્તાવો થાય તો આપણે આપણી જાતને સજા કરવી જોઈએ. આપણા પ્રત્યેક દોષ દુર્ગુણની સજા માટે ઉપવાસનો પ્રયોગ કરી શકાય. આપણા દોષો શોધી કાઢી તે દૂર કરી આત્મોદ્ધાર કરવાનો અચૂક ઉપાય ઉપવાસ જ છે. મહાપુરુષોનું વચન છે,
જેવી રીતે લોકો બીજાના દોષ શોધી કાઢવામાં હોશિયાર છે, તેવી જ રીતે પોતાના દોષો શોધે તો પ્રત્યેક મનુષ્ય દોષમુક્ત થઈ શકે. આથી પ્રત્યેક દોષ માટે ઉપવાસ કરો. જ્યારે તમારી સમક્ષ કોઈ ગૂંચવણ આવીને ઊભી રહે છે, ત્યારે તમે ઉપવાસ પર શા માટે ઉતરી જાઓ છો? આવો પ્રશ્ન કોઈક મહાત્મા ગાંધીજીને પૂછ્યો. ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસા પર પ્રકાશ ફેંકતા કહ્યું, આ પ્રકારનો પ્રકાશ અગાઉ પણ મને ઘણીવાર પૂછાયો છે. બનવા જોગ છે કે શબ્દો કદાચ જુદા હોય. આનો જવાબ સીધો અને સ્પષ્ટ છે કે અહિંસાના પૂજારી પાસે ઉપવાસ જ અંતિમ હથિયાર છે. જ્યારે માનવ બુદ્ધિ પોતાનું કામ ન કરી શકે, નિરુપાય બની જાય, ત્યારે અહિંસાનો પથિક ઉપવાસ પર ઉતરી જાય છે. ઉપવાસ દ્વારા શુદ્ધ થયેલા શરીરથી મનુષ્યની મનોવૃત્તિ પ્રાર્થના તરફ વધારે સૂક્ષ્મતા અને સત્યતાપૂર્વક વળે છે. એટલે ઉપવાસ એક આધ્યાત્મિક વસ્તુ છે અને તેની મૂળ પ્રવૃત્તિ ઈશ્વર તરફની હોય છે. માનવીને જ્યારે ખબર પડે છે કે પોતે સાચો છે, તો તેણે તે કામ કરતાં ડરવું ન જોઈએ. આ રીતે આધ્યાત્મિક ઉપવાસ અંતરાત્માના અવાજના જવાબરૂપે કરવામાં આવે છે. એટલે તેમાં ઉતાવળની બીક ઓછી થઈ જાય છે. ધાર્મિક ઉપવાસ અને આત્માની પવિત્રતા. ઉપવાસ દ્વારા માનવીની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તેની બુદ્ધિ અને વિવેક જાગૃત થાય છે. એ જોઈ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ ઉપવાસને ધર્મમાં ખાસ સ્થાન આપ્યું છે. તેનાથી માનવીના માનસિક અને વાસનાજન્ય વિકારો શાંત થઈ જાય છે અને વિવેક તીવ્ર બની જાય છે. હિન્દુ ધર્મમાં 15 દિવસે વ્રતનું વિધાન રાખવામાં આવ્યું છે. 11 ઉપરાંત રવિવાર, જુદી જુદી તિથિઓ અને પર્વો પર વ્રત રખાય છે. હિન્દુ ધર્મમાં આંતરિક શુદ્ધિ માટે વ્રતને અગત્યનું માનવામાં આવે છે. એટલા માટે તેમાં સંસારના બધા ધર્મો કરતાં વધારે વ્રત રાખવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રોમાં નિર્જળા અને ચાંદ્રાયણ વગેરે અનેક પ્રકારના બીજા ઉપવાસ પણ છે. કોઈના મૃત્યુ પર ઉપવાસ કરવો એ શોક પ્રદર્શનનું ચિહ્ન છે. સુખમાં કે દુઃખમાં ઉપવાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન ધર્મમાં લાંબા ગાળાના ઉપવાસ પર શ્રદ્ધા છે. જૈન ધર્મ ગ્રંથોમાં માત્ર જુદા જુદા ટૂંકા ઉપવાસ જ નહીં, પણ લાંબા ગાળાના ઉપવાસોના વિધાન પણ છે. જૈનોના ઉપવાસ અઠવાડિયામાં કે મહિનાઓ સુધી ચાલે છે. મિસરમાં પ્રાચીન કાળમાં કેટલાય ધાર્મિક પર્વો પર ઉપવાસ કરવામાં આવતા હતા, પણ તે સામાન્ય લોકો માટે અનિવાર્ય ન હતા. યહૂદીઓ તેમના 7મા માસના 10મા દિવસે ઉપવાસ કરે છે. તેમના ધર્મમાં તે દિવસે જે લોકો ઉપવાસ કરતા નથી, તેઓ સજાને પાત્ર બને છે. તેમણે તે દિવસે સવારથી સાંજ સુધી નિરાહાર રહેવું પડે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તની 5મી સદી પહેલાં મહાત્મા સોક્રેટિસે તે દિવસોમાં યુનાનની પ્રચલિત કેટલાય ઉપવાસોનો ઉલ્લેખ કર્યો છે. રોમન જાતિના લોકો ઈસ્ટરના 3 અઠવાડિયા અગાઉ શનિવાર, રવિવાર ઉપરાંત અન્ય દિવસોએ ઉપવાસ કરતા હતા. મહાત્મા ઈસુ ખ્રિસ્તે પોતે એકવાર 40 દિવસ અને 40 રાત્રિ ઉપવાસ કર્યા હતા. યુરોપીય દેશોમાં જ્યારે પાપોનો પ્રભાવ વધ્યો, ત્યારે ઉપવાસોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મુસલમાનો રમજાન માસમાં પોતાના ધર્મગ્રંથો અનુસાર 30 દિવસ રોજા રાખે છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભોજન કર્યા પછી સૂર્યાસ્ત બાદ જ રોજા તૂટે છે. કેટલાય બિરાદરો આ ગાળા દરમિયાન પાણી પણ પીતા નથી અને પોતાનું થૂક પણ ગળતા નથી. ટૂંકમાં બધા મુખ્ય ધર્મોમાં ઉપવાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બધાએ એકે અવાજે તેની ઉપયોગિતા સ્વીકારી છે. ઉપવાસથી શરીર, મન અને આત્મા પર પડતા લાભદાયક પ્રભાવને જોઈને કેટલાય ધર્મોમાં તેને સ્થાન આપ્યું છે.
આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ઉપવાસને પોતાની તપશ્ચર્યાનું મુખ્ય અંગ બનાવ્યું છે. મોટા મોટા ધર્માચાર્યો જાતે ઘણા લાંબા ઉપવાસ કરી પોતાના શિષ્યોને અને ભક્તજનોને તેના લાભ બતાવતા હતા. પોતે ઉપવાસનો આદર્શ બનતા હતા. પણ હાલના સમયમાં જે લોકો ધાર્મિક દ્રષ્ટિએ ઉપવાસ કરે છે તેમને અંધશ્રદ્ધાળુ ગણવામાં આવે છે અને તેમની ઠેકડી ઉડાડવામાં આવે છે. લોકો કુદરતી નિયમોથી સાવ અજ્ઞાન બની ગયા છે. તે જ આનું કારણ છે. જે લોકો અન્નને પ્રાણ સમજે છે તેમની આંખો ખોલવા ઉપવાસના સિદ્ધાંતોનો ફરીથી પ્રચાર થઈ રહ્યો છે. સંક્ષિપ્તમાં કહીએ તો ઉપવાસના 2 મુખ્ય ઉદ્દેશ્ય છે. પહેલું, શારીરિક સ્વચ્છતા, આંતરિક વિકારો, વિજાતીય દ્રવ્યો, સંચિત વિષાક્ત પદાર્થોના નિરાકરણ માટે, અને બીજું, આધ્યાત્મિક ઉપયોગ, નૈતિક બુદ્ધિની જાગૃતિ, આત્મિક અને માનસિક શુદ્ધિ. ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે એટલું જ નહીં, પણ આત્માને પણ પોષણ આપે છે. પવિત્રતા અને મનોવિકારોનો સંબંધ. આમ તો પવિત્રતા અને સ્વચ્છતાને મુખ્યત્વે શારીરિક કાર્ય માનવામાં આવે છે, પણ મનોવિકારો સાથે પણ તેમનો ગાઢ સંબંધ છે. આમ જોવા જઈએ તો બધા સાંસારિક કાર્યો આપણી બાહ્ય ઇન્દ્રિયો અને હાથ પગ દ્વારા જ થાય છે, પણ તેમનું સંચાલન મગજ દ્વારા થાય છે. આપણું મગજ જ સારી નરસી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ રાખે છે, જેનો પ્રભાવ આપણા શરીર પર સંપૂર્ણ રીતે પડે છે. કેટલાક લોકો એમ માને છે કે કામ, ક્રોધ, લોભ વગેરે મનોવિકારોનો સંબંધ માત્ર આધ્યાત્મિક જીવન સાથે છે. ભૌતિક વાતો સાથે તેમનો સંબંધ નથી, પણ આ સાચું નથી. પરમાત્માએ માનવીની રચના એવી રીતે કરી છે કે ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસા એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભૌતિક પાસું બગડે તો તેનો પ્રભાવ આધ્યાત્મિક જીવન પર પડે છે. આપણા કામ, ક્રોધ વગેરે એક પ્રકારનું ઝેર છે, જે મનમાં પ્રવેશીને ત્યાં અડ્ડો જમાવી લે છે અને આપણી અંદરના શારીરિક અંગોને ગંદા બનાવી દે છે. આ ઝેર તેના કાળા ધુમાડાથી શરીરની ધાતુઓને ઝેરી બનાવી દઈને તેમને રોગોના કેન્દ્ર બનાવી લે છે. જો આ વિકારો દૂર કરી જીવનને પ્રસન્નતા, પ્રેમ, સૌંદર્ય અને પવિત્રતાના ભાવોથી ભરી લેવામાં આવે તો માનવી ઘણા ઓછા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ બની શકે છે. એ કહેવાની જરૂર નથી કે સ્વાસ્થ્ય જ સૌંદર્ય છે. એક જ સિક્કાની 2 બાજુ છે. કામવાસનાના વિકાર. નર અને માદામાં લોહચુંબક જેવું સ્વાભાવિક આકર્ષણ હોવાના લીધે બંને સાથે રહેવાનું પસંદ કરે છે. પશુ પક્ષીઓ જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ યૌન આકર્ષણ અનુભવે છે અને સાથે સાથે રહેવા લાગે છે. સારસ, કબૂતર, તેતર, બતક, રાજહંસ વગેરે પક્ષી તેમજ સિંહ, હરણ, ઘેટા વગેરે પ્રાણીઓ અને સાપ, મગર જેવા જીવો પણ જોડીમાં જ રહે છે. જે નિયમિત જોડી બનાવવાનું જાણતા નથી તે પણ સમય પર યૌન આકર્ષણ અનુસાર આકર્ષાય છે અને વિપરીત યોનિ સાથે રહેવાનું પસંદ કરે છે. સંતાન ઉત્પત્તિનું મૂળ કાર્ય પ્રાણીઓ ભૂલી ન જાય એટલા માટે કુદરતે તેમાં એક વિશેષ આનંદ પણ ભર્યો છે. આ રીતે વિકસિત જીવજંતુ જોડામાં રહે છે અને તે પ્રમાણે માનવી પણ રહે છે. આ આકર્ષણને પ્રેમ ગણવામાં આવે છે. આ પ્રેમના સંબંધથી નર અને માદા સાથે રહે છે. યુવાન પુરુષ લગ્નની ઈચ્છા કરે છે અને તેનો શારીરિક ધર્મ છે. એમાં નુકસાન કંઈ નથી, લાભ જ છે. જોડીમાં રહેવું ખરાબ તો નથી, પણ પ્રેમની સ્વાભાવિક શક્તિ અને સમાગમ ક્રિયાના તત્કાળ આનંદ અને બંને સાત્વિક બાબતોને
જ્યારે આપણે કામવાસનાના વિકૃત રૂપમાં ફેરવી નાખીએ છીએ ત્યારે તે શરીર માટે ઘણી ખતરનાક વસ્તુઓ બની જાય છે. જેવી રીતે ભૂખ લાગવી એ સ્વાભાવિક છે અને સારું ભોજન કરવું પણ સ્વાભાવિક છે, પણ આ કુદરતી ક્રિયાઓને વિકૃત બનાવી જો માનવી અટકચાળો બની જાય, ચટકાવાળો બની જાય, દિવસભર સતત જુદા જુદા ભોજનનું જ ચિંતન કરે, થોડી વારે ભેળપૂરી, પકોડી, મીઠાઈ, ખટાશ વગેરે ખાધા કરે, તો આ ટેવો તેનો સર્વનાશ કરે છે. પેટ ખરાબ થવાથી તે બીમાર પડે છે અને રોગોથી પીડાઈ બહુ જલ્દી મરી જાય છે. આ રીતે યૌન આકર્ષણની સ્વાભાવિક ક્રિયાને જ્યારે કામાગ્નિના રૂપમાં ફેરવી દેવામાં આવે તો તે શરીરને બાળી નાખી તેની ભસ્મ બનાવી દેશે. દિવસભર પંખા ચલાવનારી, આખી રાત્રિ પ્રકાશ આપનારી અને આપણને સર્વ પ્રકારે સુખ આપનારી વીજળી પણ જ્યારે અયોગ્ય રીતે અચાનક આપણને સ્પર્શે છે ત્યારે એક ઝટકામાં મારી નાખે છે. કામ શક્તિ જીવનશક્તિનું ચિહ્ન છે, પણ તેનો ચોક્કસ સમયે જ ઉપયોગ કરવો જોઈએ. કુદરતનો નિયમ છે કે જ્યારે માંદાને ગર્ભધારણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે ત્યારે તે નર પાસે જાય છે. આ સ્થિતિ કામ તૃપ્તિની મર્યાદાની છે, પણ આજકાલ તો જીભના ચટકા અને ઇન્દ્રિયોની લોલુપતા સંતોષવી જ જીવનનો ઉદ્દેશ બની ગયો છે. અમર્યાદ કામોત્તેજન એક પ્રકારનો પ્રત્યક્ષ અગ્નિ છે. કામુકતાના ભાવ ઉઠતા જ શરીરમાં ગરમી વધી જાય છે, શ્વાસ ગરમ થવા માંડે છે, ચામડીનું તાપમાન વધી જાય છે, લોહી ભ્રમણ તીવ્ર બને છે. ગરમીના આ દાહથી કેટલીય વસ્તુઓ ઓગળે છે અને સળગે છે. શરીરના કેટલાક તત્વો ઓગળી જઈ પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે. સામાન્ય રીતે કામુક વ્યક્તિઓનો પેશાબ પીળો હોય છે, કારણ કે તેમાં પિત્ત, ક્ષાર, શર્કરા વગેરે ઉપયોગી દ્રવ્યો ભળેલા હોય છે. ક્યારેક તેમનો પેશાબ વધારે ચીકાશવાળો, ગાઢો અને સફેદ હોય છે. તેમાં ચરબી, આલ્બ્યુમિન, હાડકાનું સારત્વ વગેરે ભળેલા હોય છે. જ્યારે વધારે ગરમ પેશાબ આવે છે ત્યારે તેમાં ફોસ્ફરસ અને લોહ તત્વ જેવા અમૂલ્ય તત્વ ભળેલા હોય છે. આ રીતે કામાગ્નિથી શરીરના રસ ઓગળી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. શરીર માયકાંગલું બની જાય છે. ચામડી, સ્નાયુ, જ્ઞાનતંતુઓ, માંસપેશીઓ અને હાડકાં આ અગ્નિમાં બળ્યા કરે છે અને માનવી સામાન્ય રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પણ ગુમાવી દે છે. ગરમીને કારણે ચામડી ખરબચડી, પીળી, નિસ્તેજ અને સૂકી બની જાય છે. માણસ સાવ મૂર્દલ બની જાય છે. અતિ મૈથુનથી લકવા, એઇડ્સ, સિલિફિસ જેવા યૌન સંબંધી રોગ થાય છે. કામાગ્નિ મગજ માટે સૌથી વધારે ઘાતક છે. યાદશક્તિ અને નિર્ણય શક્તિ મંદ પડવા માંડે છે. આવા ખંડેર જેવા મગજમાં ખરાબ નીચ વિચારો રૂપી ચામારચીડિયા ભેગા થવા માંડે છે. નીચ વિચારો માનવીને ઉદ્વેગમાં નાખી દે છે અને ક્યારેક તો તે ઘેરથી નાસી જઈ ભિખારી બની જાય છે, પાગલ બની જાય છે અથવા તો દારૂડિયો બની જાય છે કે આપઘાત પણ કરી બેસે છે. કામુકતાનું ચોક્કસ પરિણામ અશક્તિ છે. નબળાઈ પોતાની સાથે ઘણા રોગ લઈને આવે છે. માથું દુખવું, પડખામાં પાંસળીમાં દુખવું, પગ જકડાઈ જવા, આંખોની રોશની ચાલી જવી, ભૂખ ન લાગવી, ઉદાસીનતા છવાઈ જવી, નિરાશા આવવી, મોં કડવું થઈ જવું, કબજિયાત થઈ જવી, કફ થવો, દાંત દુખવા, અનિદ્રા થવી, આ બધા રોગો નબળાઈના જ બાળ બચ્ચા છે. કોઈ દવા આને મટાડી શકતી નથી. વિકૃત કામવાસના શારીરિક નબળાઈ સાથે ખરાબ રોગો પેદા કરે છે અને શારીરિક પવિત્રતાનો સંપૂર્ણ નાશ કરે છે. ક્રોધના ભયંકર પરિણામ. ડૉક્ટર અરોલી અને ડૉક્ટર કેનને અનેક અખતરાઓ બાદ એ જાહેર કર્યું છે કે ક્રોધને લીધે લોહીમાં એક ઝેરીલી શર્કરા ઉત્પન્ન થાય છે. આ શર્કરા પાચન શક્તિ બગાડવામાં ભયંકર ભાગ ભજવે છે. ઓક્સફર્ડ
વિશ્વવિદ્યાલયના સ્વાસ્થ્ય નિરીક્ષક ડૉક્ટર હેમંત ગર્ગે પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે. આ વર્ષે પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના ચીડિયા સ્વભાવના હતા. પાગલખાનાના અહેવાલ બતાવે છે કે ક્રોધથી ઉત્પન્ન થતા માનસિક રોગોએ અનેક તંદુરસ્ત લોકોને પાગલ બનાવી દીધા. ડૉક્ટર જે એસ્ટરનું કહેવું છે, 15 મિનિટ ક્રોધ કરવામાં જેટલી શક્તિ ખર્ચાય છે તેટલી શક્તિ વડે 9.5 કલાક મહેનત કરી શકાય છે. બાઇબલનું કથન છે, ક્રોધ સાથે સૂવું એ પડખામાં ઝેરી સાપ લઈને સૂવા બરાબર છે. સાચે જ ક્રોધની ભયાનકતા દરેક રીતે વધારે છે. આ ભયાનક રાક્ષસ શરીર અને મન પર જે ખરાબ અસર પાડે છે તે જીવનને સંપૂર્ણ અસફળ બનાવી દે છે. અશાંતિ, આશંકા અને આવેશ તેને ઘેરી લે છે. આજુબાજુના પાડોશીઓની નજરમાં વ્યક્તિ ધૃણાપાત્ર બને છે. ઘરમાં ચીડિયા કજિયા કંકાસ થતા રહે છે. પ્રસિદ્ધ દાર્શનિક સ્ટીનાનું કહેવું છે કે ક્રોધ દારૂની જેમ માનવીને વિચારશૂન્ય, દુર્બળ અને પક્ષાઘાતની જેમ શક્તિહીન બનાવી દે છે. ખરાબ દશાની જેમ તે જેની પાછળ પડે છે તેનો સર્વનાશ કરે છે. ડૉક્ટર પૂરણચંદ ખત્રીનું કહેવું છે કે ક્રોધરૂપી માનસિક રોગ શરીરના કોઈપણ રોગ કરતાં ઓછો ભયાનક નથી. દમ, યકૃત, વૃદ્ધિ વગેરે રોગ જે રીતે માનવીને નીચોવીને મારી નાખે તે રીતે ક્રોધ અસર કરે છે. થોડાક દિવસોમાં જ ક્રોધથી શરીરમાં કેટલાક પ્રકારના ઝેર ઉત્પન્ન થાય છે, જેનાથી શરીરની અંદરના અવયવોની કાર્યક્ષમતા ક્ષીણ થતી જાય છે. ન્યૂયોર્કના વૈજ્ઞાનિકોએ પરીક્ષણ માટે ગુસ્સામાં આવેલા માનવીના શરીરમાંથી થોડું લોહી લઈ સસલાના શરીરમાં દાખલ કર્યું. પરિણામ સ્વરૂપે 22 મિનિટ પછી સસલું માણસોને કરડવા દોડ્યું. 45મી મિનિટે તે પોતાને બચકા ભરવા લાગ્યું અને 1 કલાકમાં પગ પછાડીને મરી ગયું. ક્રોધથી ઉત્પન્ન થતી ઝેરીલી શર્કરા લોહીને સાવ ઝેરી બનાવી દે છે. આ અશુદ્ધિને લીધે ચહેરા સહિત આખું શરીર પીળું પડી જાય છે. પાચન શક્તિ બગડી જાય છે. નસો ખેંચાય છે તેમજ ગરમી વધી જાય છે. માથું ભમી જવું, કમરમાં દર્દ, પેશાબ પીળો પડી જવો, આંખે અંધારા આવવા વગેરે ક્રોધના જ પરિણામો છે. આ સિવાય બીજા કેટલાય દર્દો થયા કરે છે અને દિવસે શરીર ક્ષીણ થતું જાય છે અને અલ્પકાળમાં જ માનવી સાવ કમજોર થઈ જાય છે. ક્રોધ એક ભયંકર ઝેરીલો સાપ છે. જેણે આ સાપ પાળ્યો પોષ્યો છે તેને માત્ર ભગવાન જ બચાવી શકે છે. એક પ્રાચીન નીતિશાસ્ત્રનું કથન છે, જેણે ક્રોધનો અગ્નિ પોતાના હૃદયમાં સળગતો રાખ્યો છે તેને ચિંતાની શી જરૂર. એનો અર્થ એ છે કે આવી વ્યક્તિ ચિંતા વિના જ બળી જશે. જેને ક્રોધની બીમારી નથી તેણે ક્રોધ ઘૂસી ન જાય તે માટે સાવધ રહેવું જોઈએ અને જેઓ ક્રોધની ચુંગાલમાં ફસાયેલા છે તેમણે તેનો પીછો છોડાવવા પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય રીતે આપણું વ્યર્થ અભિમાન કે અજ્ઞાન એ ક્રોધનું કારણ હોય છે. દરેક જણે મારો હુકમ કે મારી વાત માનવી જોઈએ એવી ખરાબ ભાવનાને લીધે ક્રોધ ભભૂકેલો રહે છે. એટલા માટે હંમેશા આપણે વાસ્તવિક સ્થિતિ પર વિચાર કરી મનને શાંત કરવાનો અભ્યાસ કરવો જ જોઈએ. મારા દુશ્મન એવા ક્રોધને મારી પાસે ફરકવા પણ નહીં દઉં એવી પ્રતિજ્ઞા કરો. બની શકે તો આ શબ્દો મોટા અક્ષરે લખી જ્યાં આખો દિવસ તમારી નજર રહેતી હોય તેવી જગ્યાએ લગાવી દો. જ્યારે ક્રોધ આવે ત્યારે પ્રતિજ્ઞા યાદ કરવી જોઈએ અને સજાના રૂપમાં પોતાના ગાલ પર 2-3 જોરદાર તમાચા મારી દેવા જોઈએ અથવા તીક્ષ્ણ
ચૂંટી ખડી લેવી જોઈએ અને થોડો સમય શાંત બેસી રહેવું જોઈએ. ક્રોધના સમયે ઠંડા પાણીનો એક પ્યાલો પીવો એ આયુર્વેદિક ચિકિત્સા છે. તેનાથી મગજ અને શરીરની વધેલી ગરમી શાંત થઈ જાય છે. એક વિદ્વાનનો મત એવો છે કે જે સ્થળે ક્રોધ આવે તે સ્થળ તત્કાળ છોડી દઈ કોઈ કામમાં પરોવાઈ જવું જોઈએ. મનની દશા બદલતા ઠંડક મળશે. એક યોગના અભ્યાસીનું કહેવું છે કે ક્રોધ આવતા જ ગાયત્રી મંત્રનું રટણ કરવું એ અનુભવ સિદ્ધ સાચો પ્રયોગ છે. આ ઉપાયથી આપ ક્રોધને ભગાડી આપના મનને પવિત્ર કરી શકશો. અસ્તુ. આજનો વિષય છે લોભથી જીવન નાશ પામે છે. સતત કંજુસાઈ, સંકુચિતતા અને ધન ભેગું કરતા રહેવાના વિચાર મગજમાં આવે તો થોડા સમય બાદ તે ટેવનું રૂપ ધારણ કરી લે છે. બહુ સંપત્તિ એકઠી કરવી અને ખર્ચ વખતે બિનજરૂરી કંજુસાઈ બતાવવી તેને લોભ કહે છે. લોભની વિચારધારા જ્યારે સુપ્ત મન પર અસર કરે છે ત્યારે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. રૂપિયા પૈસા હકીકતે એક ભોગવવાની ચીજ છે. જ્ઞાની પુરુષો તેને હાથનો મેલ ગણાવે છે. ધનનો સદુપયોગ એ ધન સંચયનો સાચો આશય છે. જેવી રીતે પાણી પીવાની વસ્તુ છે, પીવાનો ઉપયોગ કરવામાં જ આનંદ છે. જે બિનજરૂરી પાણી એકઠું કરે છે તે સારું કામ કરતો નથી. ભેગું કરેલું પાણી થોડા દિવસોમાં ગંધાશે અને ચારે બાજુએ ગંદકી પેદા કરશે. શરીર અને મનનો સ્વાભાવિક ધર્મ એ છે કે તે જે લે છે તેનો ત્યાગ પણ કરે છે. મનમાં એક પ્રકારના વિચારો આવે છે અને જો તે બીજા પ્રકારના વિચારો જાય છે. મનમાં જુદા જુદા વિચારો પ્રત્યેક ઘડીએ આવતા રહેવાની યોજના પરમાત્માએ બહુ સમજી વિચારીને બનાવી છે. આમ થવાથી વહેતી નદીના પાણીની જેમ મન નિર્મળ રહે છે. જો એક જ પ્રકારના વિચારો કરવામાં આવે અને તે વિચારો હલકટ હોય તો માનવી ભયંકર આપત્તિમાં આવી શકે છે. આકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પ્રમાણે એટલા બધા એક સરખા વિચારો માનવીના મનમાં એકઠા થતાં તે ડરી જાય છે, માંદો પડી જાય છે અથવા મરી જાય છે. લોભી માનવી હરહંમેશ ધનનું ચિંતન કર્યા કરે છે. વધુને વધુ પૈસા એકઠા કરવાની ચિંતા જ કર્યા કરે છે અને તે હાથના મેલથી છુટકારો મેળવવાને બદલે તેનો સંચય કરવાનું કુદરત વિરુદ્ધનું કાર્ય કરવા પ્રેરાય છે. આની અસર ગુપ્ત મન પર થાય છે. વાચકોએ તો જાણે જ છે કે શરીરની શ્વાસોશ્વાસની, રુધિરાભિસરણની, પાચનતંત્ર, મળ વિસર્જન વગેરે દૈનિક ક્રિયાઓ સુષુપ્ત મનથી થાય છે. આપણું ચેતન મગજ આ ક્રિયાઓમાં દખલ કરતું નથી, પણ સુષુપ્ત મનની સ્થિતિ અનુસાર ક્ષણભરમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ શરીરની ક્રિયાઓ પર સુષુપ્ત મનનો સંપૂર્ણ કાબૂ જાણ્યા પછી તે મન પર પ્રભાવ પાડી બધી બીમારીઓને દૂર કરવામાં સફળતા મેળવે છે. આપણા સ્વાભાવિક દોષ અને ખરાબ આદતો પણ માનસિક ઇલાજથી સુધરી શકે છે. વિષય છે આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો. શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા પણ જરૂરી છે, કારણ કે તેના વિના આત્મોન્નતિ શક્ય નથી અને આત્મોન્નતિ તો માનવ માત્રનું પરમ લક્ષ્ય છે. આધ્યાત્મિક પવિત્રતા દ્વારા જ માનવીમાં સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા, પરોપકાર વગેરે જન્મે છે અને દેવત્વનો વિકાસ થઈ શકે છે. આ સૃષ્ટિ ત્રિગુણમયી છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેયથી સંસારના તમામ જળચેતન પદાર્થો ઓતપ્રોત રહે છે. તમોગુણમાં આળસ, અશાંતિ, રજોગુણમાં ક્રિયાશીલતા એટલે ચંચળતા અને
સતોગુણમાં શાંતિ એટલે પવિત્રતા અને અનાસક્ત વ્યવહાર થાય છે. સામાન્ય રીતે લોકોમાં તમોગુણ અને રજોગુણ જ વધારે પડતા જોવા મળે છે. આજકાલ સતોગુણ ખૂબ ઓછો દેખાય છે, કારણ કે ઉચ્ચ આધ્યાત્મિક સાધનાના ફળ સ્વરૂપે જ સતોગુણનો વિકાસ થાય છે. પવિત્રતા અને કલ્યાણનો ઉદ્દેશ સત્વગુણનો જ વિકાસ જ છે. સાત્વિકતા જેટલી વધારે એટલો જ માનવી પરમ લક્ષ્યની નજીક જશે. આનાથી વિરુદ્ધ રજોગુણ વધતા માનવી લોભ અને ભોગના વિષચક્રમાં ફસાય છે, જ્યારે તમોગુણી મનુષ્ય તો તીવ્ર ગતિએ અધપતનની ખીણમાં ધસી જાય છે. તમોગુણ પ્રધાન માનવી આળસુ, નવરો, પરતંત્ર હોય છે. તે દરેક વખતે બીજાની મદદ શોધતો હોય છે. પોતાની શક્તિઓ પર તેને વિશ્વાસ હોતો નથી. આવાને બીજા મદદ શા માટે કરે? જ્યારે તેને જોઈતી મદદ મળતી નથી ત્યારે તે ખિન્ન થઈ જાય છે અને ક્રોધમાં આવી જાય છે. બીજા પર દોષારોપણ કરી લડ્યા ઝઘડ્યા કરે છે. લકવાગ્રસ્ત માનવીની જેમ તેની શક્તિઓ પાંગળી બની જાય છે અને તે સૂનમૂન બેસી રહેવા પ્રેરાય છે. શરીરમાં સ્થૂળ બળ ભલે ઓછું વધતું રહે, પણ ચેતના, પ્રાણશક્તિ, આત્મબળ, શૌર્ય, તેજ, ઓજસ વગેરેનો સદંતર અભાવ રહે છે. આવી વ્યક્તિ મોટા ભાગે કાયર, ક્રૂર, આળસુ તથા અભિમાની હોય છે. તેના આચરણ, વિચાર, આહાર, કાર્ય, ઉદ્દેશ વગેરે મલિન હોય છે. તમોગુણ પશુતાની નિશાની છે. 84 લાખ યોનિમાં તમોગુણ જ મુખ્યત્વે હોય છે. તે સંસ્કાર જે માનવીમાં પ્રબળ હોય છે તેને નર પશુ કહેવામાં આવે છે. આ પશુતાથી જ્યારે જીવનની કંઈક પ્રગતિ થાય છે ત્યારે તેનો રજોગુણ વધે છે. તમની સરખામણીએ તેના વિચાર અને કાર્યોમાં રજસની માત્રા વધુ રહે છે. રજોગુણીમાં ઉત્સાહ વધારે હોય છે. સ્ફૂર્તિ, હોશિયારી, ચાલાકી, સ્વાર્થીપણું, બીજાને ઉલ્લુ બનાવી કામ કઢાવવું વગેરે તેની ખૂબીઓ હોય છે. આવા લોકો વાતોડિયા, પ્રભાવશાળી, સક્રિય, મહેનતુ, ઉદ્યોગ સાહસિક, આશાવાદી અને વિલાસી હોય છે. તેમની ઇન્દ્રિયો ઘણી પ્રબળ હોય છે. સ્વાદિષ્ટ ભોજન, ઠાઠ, ભપકા, વિષયવાસના વગેરેની ઈચ્છા સતત મનમાં રહ્યા કરે છે અને કેટલીક વાર ભોગ અને પરિશ્રમમાં એટલા ગળાડૂબ રહે છે કે પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે. ભાઈબંધોના ટોળા, ગપ્પાબાજી, ખેલ તમાશા, નાટક, સિનેમા, ભોગવિલાસ, ઠાઠમાઠ, રોફ, એશ આરામ, વાહવા, મોટાઈ, ભૌતિક સંપત્તિ, ધન દોલત વગેરેમાં રજોગુણીનું મન ખાસ ચોંટેલું રહે છે. સત્ય અને શિવ તરફ તેમનું ધ્યાન જતું નથી, પણ સુંદરમને જોઈને લટ્ટુ થઈ જાય છે. આવા લોકો બહિર્મુખી હોય છે. બહારની વાતો વધારે વિચારે છે, પણ પોતાની આંતરિક દુર્બળતા પર વિચાર કરતા નથી. પોતાની અમૂલ્ય યોગ્યતાઓ, પરિસ્થિતિઓ અને શક્તિઓને બિનજરૂરી, હલકી, છીછરી અને નકામી વાતોમાં વેડફ્યા કરે છે. સત્વગુણની વૃદ્ધિ જ્યારે કોઈ માનવીમાં થાય છે ત્યારે અંતરાત્મામાં ધૈર્ય, કર્તવ્ય અને પવિત્રતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ન્યાય, અન્યાય, સત, અસત, કર્તવ્ય, અકર્તવ્ય, ગ્રાહ્ય, ત્યાજ્યનો ભેદ, સારા નરસાનો ભેદ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. તત્વજ્ઞાન, ધર્મ, વિવેક, દૂરદર્શિતા, સરળતા, નમ્રતા અને સજ્જનતાથી તેની દ્રષ્ટિ ભરાઈ જાય છે. બીજા સાથે કરુણા, દયા, મૈત્રી, ઉદારતા, સ્નેહ, આત્મીયતા અને સદ્ભાવનાનો સંબંધ રાખે છે. ધન લાલસાને તુચ્છ સમજી તે તપ, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, દાન અને પ્રભુની શરણાગતિ તરફ આગળ વધે છે. સાત્વિકતા વધતા આત્મામાં ખૂબ શાંતિ, સંતોષ, પ્રસન્નતા, પ્રફુલ્લતા અને આનંદ છવાયેલો રહે છે. તેનો પ્રત્યેક વિચાર અને કાર્ય પૂર્ણ ભરેલા હોય છે, જેનાથી નજીકના બધા લોકોને જાણી અજાણી શાંતિ અને પ્રેરણા મળે છે.
તમોગુણ સૌથી હલકટ અવસ્થા છે. રજોગુણ તેનાથી ઊંચી અવસ્થા તો છે પણ માનવતાથી નીચી છે. સત્વગુણ એ માનવીનો સાચો ધર્મ છે. માનવતાનો નિવાસ સાત્વિકતામાં હોય છે. આત્માને સાત્વિકતા વિના શાંતિ મળતી નથી. જે માણસ જેટલો સત્વગુણી હોય છે તેટલો તે પરમાત્માની નજીક છે. લોભથી જીવન નાશ પામે છે. સતત કંજુસાઈ, સંકુચિતતા અને ધન ભેગું કરતા રહેવાના વિચાર મગજમાં આવે તો થોડા સમય બાદ તે ટેવનું રૂપ ધારણ કરી લે છે. બહુ સંપત્તિ એકઠી કરવી અને ખર્ચ વખતે બિનજરૂરી કંજુસાઈ બતાવવી તેને લોભ કહે છે. લોભની વિચારધારા જ્યારે સુપ્ત મન પર અસર કરે છે ત્યારે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. રૂપિયા પૈસા હકીકતે એક ભોગવવાની ચીજ છે. જ્ઞાની પુરુષો તેને હાથનો મેલ ગણાવે છે. ધનનો સદુપયોગ એ ધન સંચયનો સાચો આશય છે. જેવી રીતે પાણી પીવાની વસ્તુ છે, પીવાનો ઉપયોગ કરવામાં જ આનંદ છે. જે બિનજરૂરી પાણી એકઠું કરે છે તે સારું કામ કરતો નથી. ભેગું કરેલું પાણી થોડા દિવસોમાં ગંધાશે અને ચારે બાજુએ ગંદકી પેદા કરશે. શરીર અને મનનો સ્વાભાવિક ધર્મ એ છે કે તે જે લે છે તેનો ત્યાગ પણ કરે છે. મનમાં એક પ્રકારના વિચારો આવે છે અને જો તે બીજા પ્રકારના વિચારો જાય છે. મનમાં જુદા જુદા વિચારો પ્રત્યેક ઘડીએ આવતા રહેવાની યોજના પરમાત્માએ બહુ સમજી વિચારીને બનાવી છે. આમ થવાથી વહેતી નદીના પાણીની જેમ મન નિર્મળ રહે છે. જો એક જ પ્રકારના વિચારો કરવામાં આવે અને તે વિચારો હલકટ હોય તો માનવી ભયંકર આપત્તિમાં આવી શકે છે. આકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પ્રમાણે એટલા બધા એક સરખા વિચારો માનવીના મનમાં એકઠા થતાં તે ડરી જાય છે, માંદો પડી જાય છે અથવા મરી જાય છે. લોભી માનવી હરહંમેશ ધનનું ચિંતન કર્યા કરે છે. વધુને વધુ પૈસા એકઠા કરવાની ચિંતા જ કર્યા કરે છે અને તે હાથના મેળથી છુટકારો મેળવવાને બદલે તેનો સંચય કરવાનું કુદરત વિરુદ્ધનું કાર્ય કરવા પ્રેરાય છે. આની અસર ગુપ્ત મન પર થાય છે. વાચકોએ તો જાણે જ છે કે શરીરની શ્વાસોશ્વાસની, રુધિરાભિસરણની, પાચનતંત્ર, મળ વિસર્જન વગેરે દૈનિક ક્રિયાઓ સુષુપ્ત મનથી થાય છે. આપણું ચેતન મગજ આ ક્રિયાઓમાં દખલ કરતું નથી, પણ સુષુપ્ત મનની સ્થિતિ અનુસાર ક્ષણભરમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ શરીરની ક્રિયાઓ પર સુષુપ્ત મનનો સંપૂર્ણ કાબૂ જાણ્યા પછી મન પર પ્રભાવ પાડી બધી બીમારીઓને દૂર કરવામાં સફળતા મેળવે છે. આપણા સ્વાભાવિક દોષ અને ખરાબ આદતો પણ માનસિક ઇલાજથી સુધરી શકે છે. આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો. શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા પણ જરૂરી છે, કારણ કે તેના વિના આત્મોન્નતિ શક્ય નથી અને આત્મોન્નતિ તો માનવ માત્રનું પરમ લક્ષ્ય છે. આધ્યાત્મિક પવિત્રતા દ્વારા જ માનવીમાં સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા, પરોપકાર વગેરે જન્મે છે અને દેવત્વનો વિકાસ થઈ શકે છે. આ સૃષ્ટિ ત્રિગુણમયી છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેયથી સંસારના તમામ જળચેતન પદાર્થો ઓતપ્રોત રહે છે. તમોગુણમાં આળસ, અશાંતિ, રજોગુણમાં ક્રિયાશીલતા એટલે ચંચળતા અને સતોગુણમાં શાંતિ એટલે પવિત્રતા અને અનાસક્ત વ્યવહાર થાય છે. સામાન્ય રીતે લોકોમાં તમોગુણ અને રજોગુણ જ વધારે પડતા જોવા મળે છે. આજકાલ સતોગુણ ખૂબ ઓછો દેખાય છે, કારણ કે ઉચ્ચ આધ્યાત્મિક સાધનાના ફળ સ્વરૂપે જ સતોગુણનો વિકાસ થાય છે. પવિત્રતા અને કલ્યાણનો ઉદ્દેશ સત્વગુણનો જ વિકાસ જ છે. સાત્વિકતા જેટલી વધારે એટલો જ માનવી પરમ લક્ષ્યની
નજીક જશે. આનાથી વિરુદ્ધ રજોગુણ વધતા માનવી લોભ અને ભોગના વિષચક્રમાં ફસાય છે, જ્યારે તમોગુણી મનુષ્ય તો તીવ્ર ગતિએ અધપતનની ખીણમાં ધસી જાય છે. તમોગુણ પ્રધાન માનવી આળસુ, નવરો, પરતંત્ર હોય છે. તે દરેક વખતે બીજાની મદદ શોધતો હોય છે. પોતાની શક્તિઓ પર તેને વિશ્વાસ હોતો નથી. આવાને બીજા મદદ શા માટે કરે? જ્યારે તેને જોઈતી મદદ મળતી નથી ત્યારે તે ખિન્ન થઈ જાય છે અને ક્રોધમાં આવી જાય છે. બીજા પર દોષારોપણ કરી લડ્યા ઝઘડ્યા કરે છે. લકવાગ્રસ્ત માનવીની જેમ તેની શક્તિઓ પાંગળી બની જાય છે અને તે સૂનમૂન બેસી રહેવા પ્રેરાય છે. શરીરમાં સ્થૂળ બળ ભલે ઓછું વધતું રહે, પણ ચેતના, પ્રાણશક્તિ, આત્મબળ, શૌર્ય, તેજ, ઓજસ વગેરેનો સદંતર અભાવ રહે છે. આવી વ્યક્તિ મોટા ભાગે કાયર, ક્રૂર, આળસુ તથા અભિમાની હોય છે. તેના આચરણ, વિચાર, આહાર, કાર્ય, ઉદ્દેશ વગેરે મલિન હોય છે. તમોગુણ પશુતાની નિશાની છે. 84 લાખ યોનિમાં તમોગુણ જ મુખ્યત્વે હોય છે. તે સંસ્કાર જે માનવીમાં પ્રબળ હોય છે તેને નર પશુ કહેવામાં આવે છે. આ પશુતાથી જ્યારે જીવનની કંઈક પ્રગતિ થાય છે ત્યારે તેનો રજોગુણ વધે છે. તમની સરખામણીએ તેના વિચાર અને કાર્યોમાં રજસની માત્રા વધુ રહે છે. રજોગુણીમાં ઉત્સાહ વધારે હોય છે. સ્ફૂર્તિ, હોશિયારી, ચાલાકી, સ્વાર્થીપણું, બીજાને ઉલ્લુ બનાવી કામ કઢાવવું વગેરે તેની ખૂબીઓ હોય છે. આવા લોકો વાતોડિયા, પ્રભાવશાળી, સક્રિય, મહેનતુ, ઉદ્યોગ સાહસિક, આશાવાદી અને વિલાસી હોય છે. તેમની ઇન્દ્રિયો ઘણી પ્રબળ હોય છે. સ્વાદિષ્ટ ભોજન, ઠાઠ, ભપકા, વિષયવાસના વગેરેની ઈચ્છા સતત મનમાં રહ્યા કરે છે અને કેટલીક વાર ભોગ અને પરિશ્રમમાં એટલા ગળાડૂબ રહે છે કે પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે. ભાઈબંધોના ટોળા, ગપ્પાબાજી, ખેલ તમાશા, નાટક, સિનેમા, ભોગવિલાસ, ઠાઠમાઠ, રોફ, એશ આરામ, વાહવાહ, મોટાઈ, ભૌતિક સંપત્તિ, ધન દોલત વગેરેમાં રજોગુણીનું મન ખાસ ચોંટેલું રહે છે. સત્ય અને શિવ તરફ તેમનું ધ્યાન જતું નથી, પણ સુંદરમને જોઈને લટ્ટુ થઈ જાય છે. આવા લોકો બહિર્મુખી હોય છે. બહારની વાતો વધારે વિચારે છે, પણ પોતાની આંતરિક દુર્બળતા પર વિચાર કરતા નથી. પોતાની અમૂલ્ય યોગ્યતાઓ, પરિસ્થિતિઓ અને શક્તિઓને બિનજરૂરી, હલકી, છીછરી અને નકામી વાતોમાં વેડફ્યા કરે છે. સત્વગુણની વૃદ્ધિ જ્યારે કોઈ માનવીમાં થાય છે ત્યારે અંતરાત્મામાં ધૈર્ય, કર્તવ્ય અને પવિત્રતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ન્યાય, અન્યાય, સત, અસત, કર્તવ્ય, અકર્તવ્ય, ગાહ્ય, ત્યાજ્યનો ભેદ, સારા નરસાનો ભેદ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. તત્વજ્ઞાન, ધર્મ, વિવેક, દૂરદર્શિતા, સરળતા, નમ્રતા અને સજ્જનતાથી તેની દ્રષ્ટિ ભરાઈ જાય છે. બીજા સાથે કરુણા, દયા, મૈત્રી, ઉદારતા, સ્નેહ, આત્મીયતા અને સદ્ભાવનાનો સંબંધ રાખે છે. ધન લાલસાને તુચ્છ સમજી તે તપ, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, દાન અને પ્રભુની શરણાગતિ તરફ આગળ વધે છે. સાત્વિકતા વધતા આત્મામાં ખૂબ શાંતિ, સંતોષ, પ્રસન્નતા, પ્રફુલ્લતા અને આનંદ છવાયેલો રહે છે. તેનો પ્રત્યેક વિચાર અને કાર્ય પૂર્ણ ભરેલા હોય છે, જેનાથી નજીકના બધા લોકોને જાણી અજાણી શાંતિ અને પ્રેરણા મળે છે. તમોગુણ સૌથી હલકટ અવસ્થા છે. રજોગુણ તેનાથી ઊંચી અવસ્થા તો છે, પણ માનવતાથી નીચી છે. સત્વગુણ એ માનવીનો સાચો ધર્મ છે. માનવતાનો નિવાસ સાત્વિકતામાં હોય છે. આત્માને સાત્વિકતા વિના શાંતિ મળતી નથી. જે માણસ જેટલો સત્વગુણી હોય છે તેટલો તે પરમાત્માની નજીક છે. આ દૈવી તત્વ મેળવવાથી જીવન ધન્ય બની જાય છે, કારણ કે સત્વગુણ જ જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન છે. પવિત્ર જીવનના દરેક પ્રેમીએ પોતાનામાં સાત્વિકતા
સતત પ્રયત્નશીલ કરતું રહેવું જોઈએ. હકીકતમાં સત્વગુણી જીવન દરેક પ્રકારની પવિત્રતાનું મૂળ છે. એનાથી માનવીમાં શ્રેષ્ઠ ગુણો આવે છે અને તે દરેક પ્રકારના હલકટ આચરણોથી દૂર રહી શુદ્ધ અને પવિત્ર બની શકે છે. સાત્વિક માનવી દિનચર્યા, રહેણીકરણી, ખાનપાન, આહાર વિહાર બધી વાતોમાં શુદ્ધિનો આગ્રહ રાખે છે, જેના પરિણામે તેના મન, વિચાર અને કર્મમાં અશુદ્ધ ભાવનાઓ, નીચ ભાવનાઓ પ્રવેશી શકતી નથી. તે બધાના હિતનો વિચાર કરે છે, બીજાને ગમે તેવી વાતો કરે છે અને લોકમાંગલ્ય માટે કામ કરે છે. આવી વ્યક્તિ માનસિક અને આત્મિક પવિત્રતાનો વિચાર જ કરતી નથી, પણ પોતાની ચારે બાજુએ પવિત્રતા તથા શુદ્ધતાના જ વિચાર કરે છે. તે કોઈ ખરાબ કાર્ય કરતો નથી. જેમ હું બીજે લખી ચૂક્યો છું તે પ્રમાણે મન શરીરનો રાજા છે અને મન પર આત્માનું શાસન લાદી શકાય છે. એટલે પવિત્ર જીવનનું વાસ્તવિક ઉદ્ભવ સ્થાન આત્મા જ છે. જો આપણે આત્માની શુદ્ધતા અને પવિત્રતાનો ખ્યાલ રાખીશું તો આપણું બાકીનું જીવન પવિત્રતા તરફ દોરવાશે અને માત્ર સાત્વિક પ્રવૃત્તિમાં જ આત્મા જાગૃત તથા ઉચ્ચ ભાવ સંપન્ન રહે છે. ગીતામાં કહ્યું છે, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધમ સત્વમિત્યુત. જ્યારે આ દેહમાં સર્વ ઇન્દ્રિયરૂપી દ્વારોમાં પ્રકાશ અને જ્ઞાન ઉપજે છે ત્યારે સત્વગુણ વધ્યો છે એમ જાણવું. સત્વાત્વસંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉપજે છે.